CCC in Gujarati. યુનિટ 4.4.1 યુઝિંગ ફોર્મ્યુલાસ. આ યુનિટમાં આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કેવી રીતે કરવો, ફોર્મ્યુલા શું છે, તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયા, જટિલ ફોર્મ્યુલાઓ, તેની માહિતી, ચકાસણી, સંદર્ભ અને તેના પ્રકારો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. ફોર્મ્યુલાનો ઉપયોગ. સ્પ્રેડશીટમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાથી તમે ડેટાની ગણતરી અને વિશ્લેષણ કરી શકો છો. ફોર્મ્યુલાઓ દરેક સ્પ્રેડશીટના મુખ્ય તત્વોમાંનો એક છે અને તેઓની મદદથી તમે જુદી જુદી કામગીરીઓ અને ગણનાઓ કરી શકો છો. આ લેખમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવા માટેની પ્રક્રિયા અને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે. ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા એ ગણીને દેખાડવા માટેના ચિહ્નો, વિધિઓ અને સંખ્યાઓનું સંયોજન છે. ફોર્મ્યુલામાં ચિહ્ન દર્શાવે છે કે તમે એક ગણતરી કરવાની તૈયારી કરી રહ્યા છો. એક ફોર્મ્યુલા બનાવવું. સાધારણ ફોર્મ્યુલા. સૌથી સરળ ફોર્મ્યુલામાં નિશાનીના આધારે ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે a1 b1. અહીં a1 અને b1 કોષોની કિંમતને ઉમેરવામાં આવે છે. a1 b1. અહીં a1 માંથી b1 ના કોષની કિંમતને બાદ કરવામાં આવે છે. ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની પદ્ધતિ. એક ફોર્મ્યુલા દાખલ કરવા માટે કોષ પસંદ કરો. જ્યાં તમે ફોર્મ્યુલાનું પરિણામ મેળવવા માંગો છો તે કોષમાં ક્લિક કરો. ફોર્મ્યુલા દાખલ કરો. લખો અને પછી કરવામાં આવતી ગણતરી લખો. ઉદાહરણ તરીકે a1 b1. 3. એન્ટર દબાવો. એન્ટર પ્રેસ કરતા ફોર્મ્યુલાનું પરિણામ દેખાશે. 2. લોજિકલ ફોર્મ્યુલા. ઇફ ફંક્શન. ઇફ ફંક્શનનો ઉપયોગ શરતો તપાસવા માટે થાય છે. ઉદાહરણ તરીકે if a1 10. હા ના. આ ફોર્મ્યુલામાં જો a1 10 થી વધારે હોય તો હા રજૂ કરવામાં આવશે, નહીંતર ના. જટિલ ફોર્મ્યુલાઓ. સંપર્કિત ફંક્શન. તમે જુદી જુદી ફંક્શનને એકસાથે ફોર્મ્યુલામાં ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે sum a1 to a10 plus average b1 to b10. આમાં સમ અને એવરેજ બંને ફંક્શન એકસાથે ઉપયોગમાં લેવામાં આવે છે. ફોર્મ્યુલાની માહિતી. ચોક્કસ ફોર્મ્યુલા. જો તમે કોઈ ફોર્મ્યુલાને નક્કી બનાવ્યો છે પરંતુ કોષના સ્થાનને સ્થિર રાખવા માંગો છો તો તમે $ચિહ્નનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ તરીકે a1 plus $1. અહીં b1 એ ચોક્કસ રહેશે જ્યારે a1 સતત બદલાતું રહેશે. ફોર્મ્યુલા ચકાસણી. ફોર્મ્યુલાનો અમલ. ફોર્મ્યુલામાં થયેલ ભૂલોને શોધવા માટે તમે ફોર્મ્યુલા ઓડિટિંગ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો. શો ફોર્મ્યુલાસ. ટૂલબારમાં આ વિકલ્પ પસંદ કરીને તમે ફોર્મ્યુલાની જગ્યાએ તેની ગણતરીને જોઈ શકો છો. ફોર્મ્યુલા સંદર્ભ. કોષનો સંદર્ભ. ફોર્મ્યુલામાં કોષના સંદર્ભને યોગદાન આપવું મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે આપેલ કોષોમાંથી ચોક્કસ ડેટાની ગણતરી કરવા માટે સ્વરૂપ નિયંત્રણ કરવામાં આવે છે. ફોર્મ્યુલાના પ્રકારો. 1. આંકડાકીય ફોર્મ્યુલા, જે માત્ર અંક અને ગણિતના સંચાલનને સમાવિષ્ટ કરે છે. 2. આકારાત્મક ફોર્મ્યુલા, જેમાં ટેસ્ટ ફંક્શનનો સમાવેશ થાય છે, જેમ કે કોન્કેટિનેટ. 3. જટિલ ફોર્મ્યુલા, જેમાં ઇફ અને અન્ય શરતોનો સમાવેશ થાય છે. થેન્ક યુ.